મારી ખોડિયાલને યાદ કરતા ગવાતું હોય પણ જાન જાન તન ચિઠ્ઠી મોકલે અને તમે વાંચજો વાંચજો મારા નવ ગણવીર પણ સંદ મે રોકી બોલ્યા સુમરે તેદાડ મારી ખોડિયાલ આવતી હોય એવી ચકલી બનીને ભાલે જય ખોડિયાલ એવી ચકલી બનીને ભાલે આવતી ધીરે માં ચકલી બનીને ભાલે આવતી ધીરે ખોડિયાલ માં તું ખમકારી હે પઢિયાર ખોડિયાલ માં તું ખમકારી વીર નવ ગણના વારણા વીર નવ ગણના વારણા લેતી તીરે માં નવ ગણના વારણા ઉતારતી તીરે ખોડિયાલ માં તું ખમકારી હે મારી વરોણા વાળી ખમકારી આપો મારો વઢિયારનો ભાગ બાપો વઢિયારનો એવા નવ ગણ ના બાલે વીર નવ ગણ ના બાલે બે હતી તીરે માં નવ ગણ ના બાલે બે હતી તીરે ખોડિયાલ માં તું ખમકારી હે મારી હુરોજ વાળી ખમકારી માયા જેના ઘેર ઊભી વાડીએ જી ફરતો નાગજી ભાઈ અજય ભાઈ વિહા ભાઈ કુદરત આલવા આવો આવો કરીને મેમોન પરુણાનો ઓઢ્યાનો પાથર્યો અજય ભાઈ 33 કરોડ દેવીઓનો ઓટો મારવો પણ જેને ખવરાવાની ખબર સઈની કોઠીએ દોણો ના ખૂટ જેને વાપરવાની ખબર સઈની તિજોરીએ કાટ કોઈ દાડો આવતા નથી મારી જહું અવસરીઓ વેણ બોલો ભાઈ વિહા ભાઈ જયેશ હું એમ કહું છું કે બેટા આજ માં તો બધી બેટા એક જ મારા શિયા પણ આ માણસોએ ઓળખવામાં ભૂલ કરી બેટા એવું મારું જહુનું કેવું છે બેટા કે આ માણસો ઓળખવામાં થાપ ખાઈ ગયા તે જેવા ઓળખો છો એવા ઓળખોણ રાખજો તે દેહીઓ તમે આજ પાડ્યું છે આ વસ્તી માગીને માગણની જેમ જતી રહેશે અને પછી પેલો કટકો રોટલો લેવાનો હોય એમ માગી અને એમનું પેટ ભરાઈ જાય એટલે દેહી પછી ક્યાં આવું તું કોણ ને મૂકું પણ ભાઈ અમે દેવ છીએ તે ભમણ આજે નહીં છોડતો ને કાલે નહીં છોડતો તે અમે ધારણોની જવું છીએ તે આ જગતની બધી દેવીઓ જબરીશ તે ભાઈ તે પાળજો મારું એવું કેવું છે કે તમે રબારીઓના નેહડા જેવું તો નહીં કરી શકો તે તમારા તો પગમાં માટી આવે ભાઈ બોમણ તો
તમને એમ થાય કે ફેની આ ચાણ વાળી દે અને આ મોણા ચાણ જતું રે ભાઈ હું જવું એવું કહું છું કે અને રબેરીના નેહડાનીના ડેરા તમે જો તો આવો આવો અને આવો ભાઈ રાજપૂત આવો આવો ને આવો બીજી કોઈ વાત નહીં તે રબારીઓ દે વાંચવી છે ભાઈ તમારા તો દૂધના પૈસાની ગણતરી થાય છે તે આ રબારીઓને ચા પાઈ છે દૂધ પાયો છે ભાઈ વાળુના ટેમે વાળું કરાયું છે તે એના નેહડા એક દાડો બે દાડા અને એક વાહો રહેવું પડે ને રહેવું પડે ભાઈ આ જગતની ભુવનેશ્વરી એવું કે છે કે ભાઈ આ માતાને રબારીઓના નેહડા રહેવું પડે અને રહેવું પડે દેહૈયું તે તમારો ભાવ જબરો છે દેહૈયો તે હું માતા એમ કહું છું કે તમને હાલું કે ના હાલું પણ તમારો ભાવ જબરો છે અને પણ એ તો માજના ઘેર મેમોન પરુણાની વાટ્યો જોવાતી હોય જોગ નાગજીભાઈ આખતના મહેમાનો છો હા ભાઈ આખતના મહેમાનો તમારી અંબાજી ખૂબ ખમા કહી રહી છે તમારો અર્જુનેશ્વર મહાદેવ ખૂબ ખમા કહે છે ભાઈ સ્વયંભૂ છે હો તે નાગજીભાઈ એ તો રોમ હાલવા આવા જયેશભાઈ અને એક દાળ બેટા લેવા આવા તે છેલ્લી તારીખ કોઈને ખબર નહીં તે તમારા બેંકોના પૈસા બેંકોમાં પડી રહે વીપી એવું કહું છું હું જોજો વીપી ભાઈ વીપી તમારો પૈસો બેંકોનો પૈસો બેંકોમાં હમાઈ દે